લે કા ખબરી એ ગાંડા આ માથે ક્યાં ગયો તો? એલા ભાઈ ક્યાં ગયો તો? હું ધીરા દાદાને ખેતર ગયો તો, બાજરીનો રોપ લેવા ગયો. એ આ બાજરી હું કામ ખેંચી? એલા એ ભાઈ અમારે ઉગી નથી કે ને તે મારા ભાઈએ કીધું હતું કે ગાંડા ગમે નથી બાજરી હારી હોય ને નથી રોપ ક્યાંય આવી જાય, એટલે રોપ ધીરા દાદાને વાડીમાં ક્યાંય આવ્યો છો. એ ડોબા જેવા એ બાજરી પારીને 2 દી થયા, માન રાગે પડી છે ખાતર નાખીને અને તે ખેંચી લીધી. એલા એ ભાઈ ધીરા દાદાને ક્યાં તાણ છે, પાછું ઉગી જાય. અમારે બે કોણ નબળું છે કે ને એટલે નાથી ખેંચે એમાં કાંઈ ધીરા દાદાને ફેર નહીં પડે. ખબરી તું એટલો બધો હું કામ બોલે એમાં? પણ ખેંચેલી બાજરી થોડી પાછી ઉગે એમ કહું છું. એલા ભાઈ મને કે તને કાંઈ વાંધો નથી, તને ધીરા દાદાને જો એટલો રોપ ખેંચો ને એમાં કાંઈ ફેર નહીં પડે. તું ટેન્શન લેમાં તમ તારે ધીરા દાદાનું બહુ રાખે હો ભાઈ. તું ધીરા દાદાનું રાખે જ ને, એનું ખાવશું ને એનો પગાર લઉં છું. હવે તું છે ને આ રોપ પાછો હતો ને સોટાડી દે હાલ. એલા એ ભાઈ હું રોપ હવે આમાંથી એક તીરખું નથી રોપણ, સીધું મારા ખેતર સોંપવા જવાનું છે. એટલે હું તારે શું છે? કાંઈ વાંધો નહીં, હમણાં ધીરા દાદાને કહું જો તું. એ ખબરી ધીરા દાદાને હું ધીરા દાદાને બાપાને કહીએ ને તોય કાંઈ બીતો નથી. મારા ભાઈએ કીધું ખેંચે એટલે ગમે ને તું ખેંચાવ. લે હારું હારું, ક્યાં તાર ખેતર લઈને જાશો ને? એલા એ ભાઈ અમારા ખેતર છે ને જવાનું છે બપોર પછી. પેલા ખાવાનું હોય કે નહીં, પેલા મારા ભાઈને દઉં ને પછી ખાઈને પછી જવાનું છે. તમારે થાય કરી લેજે, જા તમ તારે. હા તે વાંધો નહીં. હા હા તમ તારે વાંધો નહીં તો મારે વાંધો નહીં. નીકળાય ભાઈ આવ્યો ખબર? હા ભાઈ આવ્યો. કા બિલે હાલે એવું છે? એ ધીરા દાદા હું બાજરી સુધી પહોંચ્યો જ નથી. તો તને વાડી તો મોકલ્યો તો? હા વાડીએ મોકલ્યો તો, બેલી હાલે કે નહીં એવું જોવા મોકલ્યો તો મને ખબર છે. પણ હું જાતો તો ને ત્યાં ગાંડો શેઠે હામાં મળ્યો પાછો. તે હું બાજરીનો રોપ એટલો બધો લઈને જાતો તો. આપણા ખેતર મેલી તે આપણા શેઠે થી આપણા ખેતર માં લીધ ખેંચ્યો હોય ને. મેં કીધું એલા આટલી બધી બાજરી હું કેમ ખેંચી અને ક્યાંથી લાવ્યો? ક્યાંથી હું કે ધીરા દાદાના ખેતરમાંથી. એલા હું કોઈ જે મેં પારીને તૈયાર કરી છે બેલી હાંકવાની છે. તો કે રોપ તો અહીંથી જ ખેવાનો છે. એલા દાદાગીરી કરે છો તો કે હા મારા ભાઈ કીધું છે ધીરા દાદાના ખેતરમાંથી જ લાવજે, એટલે કે અહીંથી જ લઈ જવાનું છે એમ કીધું. પણ તારે કહેવાય ને હમણાં હું ધીરા દાદાને કહું. હમણે કીધું એ કે ધીરા દાદા હું ધીરા દાદાના બાપાને કહી આવી કે બીતો નથી મને કે એમ કીધું. એમ કીધું? તો હવે તો છે ને આ બે ને છે ને મારવા જોહે હવે. એ ધીરા દાદા ઈ બાંધવું ને ઈ આપણું કામ નહીં, ઈ રેવા દો. ના ના તું માર્યા રે, આ બે ને છે ને મારવા જ છે. બે કાંઈ મારવા નથી. એક ફેરી ખબર છે ને ગાંડો અહીંયા આવીને તમને મારી ગયો તો હવે ઉના દાદાને તો આપણે બે છે કદાચ પહોંચી રહીશું, પણ ગાંડો જે ઘેર જ ગયો છે મારશે તમને પાછો. ઈ તો હવે એક કામ કરું, હું હવે છે ને ઓલા ગજુને પત્રીને બે ને અહીંયા બોલાવી લઉં, ભલે થોડો ખર્ચો થાય. ઈ વાત હાચી, ઈ કામ કરી દે લ્યો. બરોબર? હા બરાબર. હીરા દાદા. હા બોલો. એ ક્યાં છો? હા શેરીમાં બહાર ઉભા. એ તો હું તમને શું કહું છું, અહીંયા મારા ઘરે આવો. આ ધીરા દાદા અમે કાંઈ નવરા નથી હો ભાઈ, તમારા ઘરે અમારે શું કામ છે? એ આ બધી વાત ફોનમાં નહીં થાય, તમે અહીંયા આવો. આ ધીરા દાદા અમે નવરા નથી હો, તમને ખબર છે ને અમારે શું કામ હોય એમ આખો દે. એ ભાઈ હું તમને પૈસા અહીંયા આપી દઈશ. હા હવે મુદ્દાની વાત કરીને પેલા કહેવાય કે વાપરવાનું કરી દઈશ, તમને સમજી દઈશ એમ. આવો એ કામ છે એમ કરી એમ કહેવાય. કામ શું છે? એ ભાઈ તમે અહીંયા આવો ને એટલે બધી વાત કરું. હા ચાલો આવો. એ હા વાપરવાનું થઈ ગયું હમે. પણ એક જો ભાઈ કામ શું છે? ઈ તો કોને ખબર, એમ કીધું કે અહીંયા આવો એમ રૂબરૂ વાત કરવી, કાંક પ્રાઇવેટ કામ છે. એક જો ભાઈ પ્રાઇવેટ કામ હોય ને તો બરોબર, નકર કપાસ સોંપવામાં દવા છાંટવામાં એવું બધું નથી કરવું હો ભાઈ. એમ તો આખા ગામને ખબર છે કે ગજુભાઈ એવું કામ ન કરે એમ, છૂટક મજૂરી દાળીએ નહીં. હા. બીજું કઈ હોય તો કયો, એવું કામ નહીં. ભૂંગળા તળવાના કઈ કામ કેવાય રસોઈયાને? ઈની કપા હોપવાનું કામ જ મજૂરી એ નહીં. મજા જ જોવા છું ભાઈ. હા હાલ હાલ આપણે વાપરવાનું થઈ જાય. આ ટકે ભાડો ભાઈ જોઈજો બાજરીનો રોપ જોઈજો તું કૂણો લઈને એ ઓપન. વાહ ગાંડા વાહ, કીધું એની કરતા વધારે લઈને આવ્યો. હવે વાંધો નહીં, જ્યાં દૂર છે ને બધે સોંપી દી. અને ગાડા આ તાજી છે કે હાલને સોંપી દી. એ ભાઈ હું તાજી હે કે એવું કાંઈ નથી કરું, પેલા ખાવાનું કરે હાલ, ખાઈને ક્યાંય જવાનું નથી. હા પણ કાંઈ વાંધો નહીં, ખાઈને જજો. પણ શાક સડે છે ને એટલે કહું જલ્દી આગળ સોંપાઈ જાય ને વાર શું લાગે? એ ભાઈ શાક સડતા હે ને વા નહીં લાગે. હવે પેટમાં હે ને ગુડગુડિયા બોલે છે એટલે ખાધા વગર ખેતર નહીં જવાય, પેલા ખાઈને જ જાવી. હવે કાંઈ વાંધો નહીં, હવે ત્યાં ખાવાનું ના પાડ્યું છે ને એટલે ખાઈને જવું છે. હાલ એ ભાઈ ઓલા મરસા હે કે ને એ પાછા તળી નાખજો, મજા આવશે. અરે તળી નાખું, તમ તારે શેડિયા પડ્યા છે, મસ્તીની મજા આવે એવા છે. હા બોલો શું કામ છે? એ હું એટલે પેલા છે 500 રાખવા લ્યો.
આયા બે ઓ હે હવે હાલો હવે ક્યાં એ બાંધવા જવાનું છે બાંધવા. અરે મસ્તી બહુ ન કરાય, ઉંમર મોટી થઈ ગઈ હવે. અરે ના ના ઓલા ઉનાને ને ગાંડાને મારવાના છે. જો જો કરીને ઈ વાત પેલા સોખવટ કરાય કે બાંધવા જવાનું છે એમ ડાયરેક્ટ બાંધવા ન જવાય. પણ તમારે બાંધવાનું નથી, તો તમારે તો છે ને એને પકડી રાખવાનું છે. બાંધશો તો અમે. અચ્છા હા, એ મારોમાં એમ કરીને તમે આંટી લેજો, હા. અમે પકડી રાખશું. હા એટલે પછી અમે બે ત્રણ જોન મારીને અને વહી આવીશું. પણ જો હું તે એને મારવા પડે. હવે એમાં એવું છે ને, જો હજી બાજરી પારી છે ત્યાં એટલો મોટો પૂળો લઈને વહી ગયો એ કે અમારે રોપ છે. એલા ભાઈ એ ગજુભાઈ ઈ આપણે જાણીને ક્યાં જવું, આપણે તો મૂળ પૈસાના ધણી. લાવો પૈસા લાવો. આ તો વાંધો નહીં તમ તારે, તમે જો ત્યારે જાય. અરે તમે જાવ જ કે અમે તમારી વાહમાં આવી જ છીએ. હા તે કાંઈ વાંધો નહીં, અમે આમ પકડી રાખશું બરોબર. એ બાધોમાં એ મારોમાં એમ કરીશું બરોબર. હા ત્યાં તો અમે ચલાવી દેવું. ઓકે કાંઈ વાંધો નહીં, હાલો હાલો. હાલ ખબરી આપણે હવે વાહમાં. ભાઈ હવે ધરાઈ ગયો પણ. કરાઈ ગયો ને હાલ ત્યારે હવે બાજરી સોચતે બી આપણે હાલ તો લે આમ ખસે ભાઈ ખસ. બા એલા એ ભાઈ અમે કાંઈ નૈરા ને થયો, અમારે હે ને જવાનું છે ખેતર અત્યારે. ક્યાં ખેતર જઈને શું કરું ભલા મને? બાજરી સોંપવા જવાની છે, ઢૂલ બહુ પડ્યો હાલ ખરે. એ ભાઈ આ બે આવ્યા ને હાલ જઈને લેતા જઈ હાલ. હાલ હવે ઘડીકો પચી જાય આપણે હાલ. હવે લે કહું ના તારી બાજરી કેમ છે? બાજરીમાં એવું છે ને ધીરા, આ વખતે કોને ખબર ક્યાં વાવ્યું ઈ? નકરું ખાલું ખાલું જ પડ્યું ડૂલ. હે તારી બાજરી કેમ છે? મારી બાજરી તો સારી હતી પણ હવે નહીં. કેમ હવે નહીં એટલે? હે તારા ભાઈને પૂછ ને. ભાઈ આમાં યાને શું પૂછે? તું કહી દે ને તારી બાજરી તને ખબર હોય ને, આને થોડી ખબર હોય. એ ખબરી કે ને. એ ઉના દાદા આ રોપ ક્યાંથી લાવ્યો એ પૂછો એને. એટલે ક્યાંથી લાવ્યો કાઢે તું આ? એ ભાઈ ક્યાંથી લાવ્યો? હું ધીરા દાદા વાડી જ લાવ્યો. હા હા ધીરા દાદાની બાજરી ખેંચીને આવ્યો તું? એ ભાઈ એને આખા ખેતરમાં ઉગી એક ઓળ જ છાંય લીધી. હવે ઈ 500 વીઘાના માલિક એક ઓળ છાંય ગઈ એમાં એને કાંઈ ફેર ન પડે. એ ધીરા દાદા એક ઓળ જ છાંયજો. એટલો રાખ એટલો ન કરો બે. એ તું હેઠો હાથ રાખજો, કાંઈ નહીં હારી નો થતી નો. એમ નહીં તો એમ તારા બાપની વાડી છે ત્યાં આવજો. એટલો બધો રોપ લઈને વહી આવ્યો. એ ધીરા દાદા બાપા આમ તમે ન જાતા હો, ધ્યાન એ ખબરે તોય સમજાઈ દેજે એટલે કે હવે માર કાઢી. એને સમજાવું તો સૌ, એમાં તું શું ખોટો વળે હું સમજાવે છો આવું હું તો સોરી કરતા જ શીખવાડે. હવે એ ઉભા રહો. હવે બે ભાઈ મારું બાપા. મૂકી દે. બાધો બા એ મારો બા બાધો બા તમે મૂકી દો. એલા એ એલા ના પાડું મારો માં બાધો માં બોલેવા બાધો છો. એલા પણ તમે મૂકો ને, તમે હુલેવા પકડી રાખો છો આમ છે આમ. બધા થોડું એ ભાઈ તમે બાજીમાં તમે બે અમને મેં હું કેમ પકડી રાખ્યા? હા તમે હુલેવા પકડી રાખ્યા ભાઈ, કારણ વગરના. એ ભાઈ તમને આમ પકડી રાખવાના છે ને, ધીરા દાદા એમને 500 આપ્યા હતા, પકડી જ રાખવા પડે ને આમ પછી સ્પેશિયલ મારવા જ આવ્યા હતા. ક્યાંક અમને બે ત્રણ ખવડાવીએ એટલે તમને 500 આપીને ખવડાવી એમને. હા તો કાંઈ વાંધો નહીં. હવે એક કામ કરો, હું તમને છે ને 2 ને 1000 આપું, એને પકડી રાખો. હમણાં એમ બે ભાઈ આવી આગળ ઢીબી રાખી દો. કાંઈ વાંધો નહીં, ધોકો લઈને આવો અમારે શું એકવાર જ નથી થતા, પછી ક્યાં વાત જ ગઈ. ઓહે ગુજુભાઈ રોકડી આપ જો જાવ મેં વાહ ચાંદી છે કાંઈ બોલો માં. તાત્કાલિક આવજો, પછી અમારે પાછું બહાર જવાનું હોય, બીજું કામ હોય. હાલો અને આ લોહી ઉકળ્યું ક્યાં, તમે જલ્દી જાઓ. એ ભાઈ. હાલ એ ભાઈ ઉતાવળે મારીને બેને પાડી જ દેવાના છો. હાલ અરે લોહી ઉકળેલું છે, પછી ગામમાં નહીં આવે એ ક્યાં. વાહ ભાઈ વાહ, ધીરા દાદા એટલે ધીરા દાદા ખબરી તું તો ભાઈ છાટ બે આંટી દીધી હો, ખબર ન પડી, સીધો અવાજ જ આવ્યો છાટ. આટવા પડે તો ઈ સાના મના રે. અને જ્યાં સુધી મારી આગળ પૈસા છે ને ત્યાં સુધી હું માર તો ખાશે જ નહીં. એટલે પૈસા છે એટલે, નગર તો ગાંડો એકલો તમારું બેનું પંપડું વાળી નાખે, ખબર ન પડે. હા માથે બેહી ગયો હોય ને તો મોઢામાંથી ફીણ કાઢ નાખે. પાછા પાછા બાજુ આવ્યો. ભલી તને મારવા જ આવ્યા છીએ. પછી આપણે આયા ગજુડા, આ વાત છે બીજા વાત કે. આને મને ન રહી જાય હવે હો પાછો. આયા ગજુડા, પતરી આવશે જો તું હમણાં. એ બાબા, હે ગજુડા, બાબા, ઘેર માર ખાવા આવ્યો. બાપા હે ગજુડા, પણ તું મને મૂકી દે ને. યાર ને, હે ગજુડા, તમને અમે 1000 રૂપિયા આપ્યા છે બેને, તો અમને ઉલા પકડો, આને પકડો ને. તમે ખાલી 1000 જ આપ્યા ને, ધીરા દાદાએ પાછા 2000 આપ્યા તમને પકડવાના. હે